નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજો વિડીયો ઓર્ગેનિકનો ડાઉનલોડ કરીએ છીએ. ઓર્ગેનિક પ્રેક્ટિકલમાં સામાન્ય 8 જ માર્ક હોય છે અને ઓર્ગેનિક પ્રેક્ટિકલ એકદમ સહેલો હોતો હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓને દહન કસોટીમાં તકલીફ થાય છે. તો આજનો હેતુ એ છે કે તમે દહન કસોટી પણ વ્યવસ્થિત કરશો તો ભાઈ તમારું 50% કામ સહેલું થઈ જશે. સૌથી પહેલાં તો બર્નર ચાલુ કરવું. અને આ જે પાઇપ છે એને એવી રીતે મૂકવી કે જેથી એના ઉપર કોઈ વસ્તુ ગરમ થતી પડે નહીં. સૌથી પહેલાં તમને જે તાંબાની પતરી આપી હોય સ્કૂલમાંથી, ત્યાં તમે ભૂલી ગયા તો તમારા બાજુના મિત્ર પાસે લઈ જાઓ કે ક્યાં એક્ઝામિનર મિત્રને જાણ કરો. હવે આ તાંબાની પતડીને વચ્ચે અંગૂઠો મૂકી ખાડો પાડી દો આ રીતે. હવે તમારો પદાર્થ સોલિડ હોય કે લિક્વિડ એ થોડો લેવાનો છે આપણે. તો આપણે કેટલાક સેમ્પલ દ્વારા તમને આ બતાવીએ છીએ. તો સૌથી પહેલાં દહન કસોટી કરતાં પહેલાં આ રીતે ખાડો પાડવો અને પહેલાં ગરમ કરવું. એટલે આ તાંબાનો લીલો રંગ છે એ નીકળી જશે. તો મિત્રો, લીલો રંગ આ તાંબાનો છે, તમે જોઈ શકો છો. હવે તમે આના ઉપર તમારો જે કોઈ બી પદાર્થ હોય એ મૂકીને તમારે જોવાનું છે. તો હું અત્યારે એક જાણીતો પદાર્થ લઉં છું, ક્લોરોબેન્ઝીન. મારે તમને બતાવવાનું છે. ક્લોરોબેન્ઝીન એટલે બેન્ઝીનની ઉપર Cl. તો મિત્રો ખાસ યાદ રાખજો, જો હેલોજનયુક્ત કોઈ પણ કાર્બનિક પદાર્થ તમારી પાસે હશે તો લીલી ભૂરી જ્યોત આવશે જ. જો એરોમેટિક હશે તો મેશ પણ નીકળશે. તો લિક્વિડ એકદમ થોડું લેવાનું છે, કારણ કે કેટલાક લિક્વિડ દહનશીલ હોય એટલે આપણે કોઈ અકસ્માત ન થાય એની પણ કાળજી લેવાની છે. તો તમે જોઈ શકો મેં થોડું લીધું છે. હવે તમારે જે કંઈ પણ દહન કરી છે એ જ્યોતની ઓબ્ઝર્વ કરવાનું. તમે જો ધુમાડા નીકળ્યા છે અને સાથે સાથે લીલી ભૂરી જ્યોત પણ નીકળી. ફરી પાછું એકવાર તમને બતાવી દઈએ. ફરી પાછું આ કંઈ બહુ વધારે માટે નહીં દેખાય, થોડા સમય માટે દેખાય, એટલે તમારું ઓબ્ઝર્વેશન પાવરફુલ હોવું જોઈએ. તો અત્યારે આપણે ક્લોરોબેન્ઝીનની કસોટી કરી રહ્યા છે તો એરોમેટિક છે એટલે મેશવાળી જ્યોત નીકળશે અને હેલોજન હોવાથી લીલી ભૂરી જ્યોત પણ દેખાશે. જોઈ શકો છો તમે, કોર્નર પર તમારે જોવાની છે. આ દેખાય છે લીલી ભૂરી જ્યોત, આ જાંબલી રંગની. તો આવું હોય એનો મતલબ એરોમેટિક સંયોજન હાજર. હવે આ લીલો રંગ જે છે એ તો તાંબાની પતરીનો છે. આ તમને ખ્યાલ આવવો જોઈએ. જો તાંબાની પતરીનો રંગ ગાયબ થઈ ગયો. હવે આ જ તાંબાની પતરીને તમે ધોઈને એના ઉપર બીજો પદાર્થ પણ મૂકી શકો. હવે તમને હું યુરિયા બતાવું છું. મિત્રો, સફેદ રંગનો પદાર્થ હોય અને જો તમારી દહન કસોટી લીલી ભૂરી જ્યોત આવશે, લીલી જ્યોત, તો 100% યુરિયા જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો જરાક જોઈ લેજો. જોઈ લો. આપણે તાંબાની પતરીનો નથી જોવાનો, આ જ્યોત છે એની જે ફ્લેમ છે એના ઉપર કલર જોવાનો છે. જોઈ લો. તાંબાની પતરી પર નથી જોવાનું, આ ઉપર જે ફ્લેમ આવે છે એના ઉપર જોવાનું છે. જો આવું થશે તો યુરિયા જ હોય. તો તમારે સમજી જવાનું કે આ છે. અને યુરિયા તમને ખબર છે એલિફેટિક છે એટલે એમાં ધુમાડા નીકળતા નથી. આ એક અપવાદરૂપ પદાર્થ છે કે એમાં હેલોજન ન હોવા છતાં લીલી જ્યોતથી આ સળગે છે. હવે હું તમને એક એલિફેટિકનું ઉદાહરણ બતાવું છું. એલિફેટિક એટલે જેમાં બેન્ઝીન ન હોય એ, અને જેમાં બેન્ઝીન ના હોય, કાર્બનનું પ્રમાણ વધારે ન હોય, બરાબર છે, એમાં લીલી ભૂરી જ્યોત પણ નહીં આવશે અને મેશ પણ નીકળશે નહીં. તો એ પણ જોઈ લો. તમે જોતા હશો તો જોઈ લો. કોઈ પણ પ્રકારનું કશું કંઈ થતું નથી. આ લીલો રંગ તો તાંબાની પતરીનો છે, અથવા આપણે એક જ પતરી પર કરીએ છીએ ને એટલા માટે. એટલે તમે જો નવી પતરી એક જ વાર વાપરવાની એટલે તમારે કોઈ વાંધો આવશે નહીં. તો મેશ વગરની, લીલા રંગ વગરની જ્યોત છે, એનો મતલબ એલિફેટિક પદાર્થ હાજર છે. તો દહન કસોટીમાં 4 પ્રકારની આપણને અવલોકન જોવા મળશે. મેશ વગરની, લીલા રંગ વગરની, મેશ વગરની લીલા રંગવાળી, મેશવાળી લીલા રંગ વગરની અને મેશવાળી અને લીલા રંગવાળી. આવી 4 પ્રકારની જ્યોત તમે જો બરાબર જોશો તો તમને કોઈ વાંધો આવશે નહીં.
હવે આપણે એક બીજી કસોટી બતાવીએ છીએ. એક નવી તાંબાની પતરી લઈ લઈએ. ફરી પાછું આપણે એ જ કામ કરીશું. વ્યવસ્થિત ખાડો કરી દેવો અને ગભરાટ નહીં કરવી, આરામથી કામ કરવું. આપણી પાસે 3 કલાકનો પૂરતો સમય છે. તમારી પાસે ચમચી હોય તો ચમચીનો ઉપયોગ કરો ને ડાયરેક્ટ પણ તમે લઈ શકો છો, પણ હાથથી જેટલું નહીં કરો એટલું સારું. તો હવે આપણે સળગાવ્યું નથી એટલે પહેલાં તાંબાની પતરીનો, હવે તમે તમારે જોઈ લો તો કેવી આવે છે, મેસવાળી લીલા રંગ વગર. તમારે આના ઉપર ઓબ્ઝર્વ કરવાનું, તાંબાની પતરી પાસે જોવાનું નથી. ઓકે, સૌથી પહેલાં તાંબાની પતરીને ગરમ કરવું, એનો લીલો રંગ દૂર કરવો. જોઈ લો પાછો એકવાર, જોઈ લો. આ રબર ટ્યુબ જે છે બીજી બાજુ પર જ હોવી જોઈએ કે જેથી કંઈક વસ્તુ એના પર પડે તો અકસ્માત થવાની કોઈ શક્યતા રહેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, ઓર્ગેનિક એકદમ સહેલું હોતું હોય છે. દહન કસોટી, દ્રાવ્યતા કસોટી આટલું પણ કરશો એટલે તમારો પદાર્થ આવી જાય છે. છેલ્લી વાર હું તમને ઝડપથી એકવાર કહી દઉં છું. તમારી જે તાંબાની પતરી હોય એમાં વચ્ચે ખાડો પાડો કે જેથી આપણો પદાર્થ સોલિડ હોય કે લિક્વિડ એ અંદર રહી શકે. આ રીતે અંગૂઠો મૂકીને ચારે બાજુથી દબાઈ દો. ત્યારબાદ ચીપિયા વડે પકડો. હવે એનો લીલો રંગ પહેલાં કાઢી નાખો. 1 સેકન્ડ માટે મૂકશો, લીલો રંગ નીકળી જશે. હવે આ તમે જોઈ તો એકદમ લાલચોળ થઈ ગઈ છે. હવે પછી આના ઉપર તમારે સબસ્ટન્સ મૂકીને જોવાનું છે. તો આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે લખવાનું કેવી રીતે છે એ પણ એકવાર આપણે બતાવી દઈએ.